ગુડ આફ્ટરનૂન. જો આપણા એકમની અંદર આવે છે, એકમ કયો છે બોલો તો? બધું યાદ રાખવું પડે. કયો એકમ છે? 5. લપલપિયો કાચબો. એની પ્રવૃત્તિ છે ચિત્ર કેલેન્ડરની પ્રવૃત્તિ. એમાં લખેલું છે સૂચના કે તમારા શિક્ષક પાસેથી આ વાર્તા સાંભળો. તો ચિત્ર કેલેન્ડરની અંદર વાર્તા છે, એ વાર્તા હું તમને કહું અને તમારે સાંભળવાની છે. જો ચિત્ર ઉપરથી એવું નહીં કે આ જ વાર્તા બને, એમ ચિત્ર ઉપરથી તમે કોઈ પણ વાર્તા બનાવી શકો. હું વાર્તા તમને બનાવીને સંભળાવું છું, પછી બધાએ પોતપોતાની રીતે વાર્તા કહેવાની છે. કહેશો ને? જો વાર્તા લેખનમાં તમે જાઓ ને ત્યારે એમાં ચિત્ર આપે ને ચિત્ર ઉપરથી તમારે વાર્તા લેખન કરવાનું હોય. તો હું તમને વાર્તા કહું છું અને તમારે વાર્તા સાંભળવાની છે અને પછી તમારે બધાએ તમારી રીતે પોતપોતાની રીતે ચિત્ર ઉપરથી વાર્તા કહેવાની છે. તો હું ચિત્ર ઉપરથી તમને વાર્તા સંભળાવું છું. તો જુઓ, એક સરસ મજાનું ભાઈ નાળિયેરનું ઝાડ હતું. હવે ઝાડની નીચે ઉંદરભાઈએ એમનું ઘર બનાવેલું. ઉંદરના ઘરને શું કહેવાય? દર. તે અહીંયા દર બનાવેલું ને એમાં ઉંદરભાઈ રહેતા હતા. હવે સસલાભાઈ ને ઉંદરભાઈની પાકી દોસ્તી. 2 જણા દરરોજ આવે, સસલાભાઈ આવે, ઉંદરભાઈ દરમાંથી બહાર નીકળે અને 2 અલગ મલકની વાતો કરે. પણ જંગલમાંથી ભૂખ્યો વાઘ ભાઈ છુપાઈને આ બંનેની વાતો સાંભળતો હતો. કે 2માંથી ગમે એકને પકડી લઉં અને ખાઈ જાઉં. એ તો રાહ જોઈ રહ્યો હતો અને એને તો શું કર્યું ભાઈ? તરાપ મારી. શું કર્યું? તરાપ મારીને તો ઉંદરભાઈ પકડાઈ ગયો. ઉંદરભાઈની પૂંછડી પકડાઈ ભાઈ. શું પકડાઈ ગયું? પૂંછડી. અને સસલાભાઈ તો બીકણભાઈ. સસલાભાઈએ તો જેવા વાઘભાઈ ઉંદરભાઈને પકડે, સસલાભાઈએ દોડવા જ માંડ્યા અને દોડી અને એમને તો જો વાઘે તો શું કર્યું ભાઈ? ઉંદરની પૂંછડી પકડીને ઊંચો કરી લીધો અને કે ઉંદર હું તને ખાઈ જાઉં. શું કરું? ખાઈ જાઉં. અને સસલું તો છે ને, એણે શું કર્યું? એ તો આ ઉંદરનો પાક્કો ભાઈબંધ, એટલે ભાઈબંધને બચાવવો પડે કે નહીં? તો એ તો શું કર્યું? દોડી અને ઝાડીઓની પાછળ ગયો અને ઝાડીઓની પાછળ જોઈને તો ગિલોલ બનાવી. શું બનાવ્યું? ગિલોલ બનાવી. જો એવું આમ વી આકાર જેવું લાકડું હોય એને આ રીતે પ્લાસ્ટિક બાંધીને એમાં પાણકો આમ લગાડીને પછી આમ મારવાનું, એવી ગિલોલ બનાવી દીધી તૈયારીમાં. અને એને તો શું કર્યું? અહીંયા મોટા શું હતું ભાઈ? નાળિયેર. અને નાળિયેર જો વાઘભાઈની માથે પડે તો શું થાય? એમના રામ રમી જાય ભાઈ. તો જો સસલાભાઈએ તો શું કર્યું? યુક્તિ વિચારી અને ગિલોલ બનાવી અને મોટો પાણકો લઈને અહીંયા નિશાન તાક્યું નાળિયેર ઉપર. ક્યાં નિશાન તાક્યું? નાળિયેરની ઉપર. તો નાળિયેર તો ધડાધડ નીચે પડ્યા. અને કોની ઉપર પડ્યા? વાઘની. વાઘ તો કે ઓય માં. અને જો એને તો માથા ઉપર ને પીઠ ઉપર પૂંછડી ઉપર ને બધે નાળિયેર પડ્યા અને એના હાથમાંથી ઉંદરભાઈ હતા એ છૂટી ગયા. અને ઉંદરભાઈ તો દોડી અને કોની પાસે જતા રહ્યા? સસલાભાઈ પાસે. તો જુઓ ભાઈ, આ વાર્તાને આપણે નામ આપી શકાય સાચી મિત્રતા. શું નામ આપી શકાય? સાચી મિત્રતા. સસલાભાઈ ભાગીને ન ગયા, પણ એમને શું કર્યું? એમના ભાઈબંધ ઉંદરને બચાવી લીધો અને તાત્કાલિક એમને શું બનાવી લીધું? ગિલોલ બનાવી. હવે તમારે બધાએ પોતપોતાની રીતે વાર્તા કહેવાની છે.